નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. આપની સાથે હું છું શિવાની. આજે વાત કરવી છે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં કે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ જે ચાલી રહી છે અને ખૂબ જ રોમાંચક રીતે અત્યારે ચાલી રહી છે. જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે. જો કે વરસાદ વિઘ્ન બન્યો છે, બંને ટીમો પચ પર પકડ મજબૂત કરવા મેદાને ઉતરી છે. એટલે નજર એ છે કે આ રોમાંચક જંગ કઈ દિશામાં આગળ વધે છે, કારણ કે પ્રથમ બેટિંગ કરતા ભારતનો દાવ 462 રન બનાવીને પૂર્ણ થયો. ભારત તરફથી પણ એવા પ્રયત્નો કરવામાં આવ્યા કે ભારતની પકડ મજબૂત રહે. શ્રીલંકાની પણ વાત કરવામાં આવે તો શ્રીલંકાની પ્રથમ ઇનિંગની પણ ખરાબ શરૂઆત થઈ હતી. તો આ જે મુકાબલો છે અત્યારે હવે રોમાંચક બનતો જઈ રહ્યો છે. ત્યારે આજની આ મેચ વિશે વાત કરીએ. ભારત શ્રીલંકા પ્રથમ ટેસ્ટ મેચ, કેટલો રોમાંચક મુકાબલો, આ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ નજર કરીએ પહેલા સ્પેશિયલ રિપોર્ટ પર. ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતનો દાવ 462 રન બનાવીને પૂર્ણ થયો હતો. ભારત તરફથી દેવદત્ત પડિક્કલે પોતાની કારકિર્દીનો પ્રથમ સદી ફટકારી 167 રન બનાવ્યા હતા, જ્યારે ધ્રુવ જુરેલે 50 ફટકારી હતી. કેપ્ટન શુભમન ગિલ માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકા તરફથી તેમના લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર પ્રભાત જયસૂર્યાએ 4 વિકેટો ઝડપી હતી. આ મેચમાં વરસાદ વિલનપુરવાર થયો હતો. પ્રથમ દિવસે 1.5 કલાક અને બીજા દિવસે 4.5 કલાકની રમત વરસાદના કારણે બગડી હતી. શ્રીલંકાની પ્રથમ ઇનિંગની પણ ખરાબ શરૂઆત થઈ હતી. સિરાજની પ્રથમ ઓવરના બીજા બોલે જ મધુષ્કા ફર્નાન્ડો આઉટ થયો હતો. ત્યારબાદ ચાંદીમલ પણ 27 રનના કુલ જુમલે માનવ સુથારના એક જોરદાર ટર્ન થતા બોલ પર વિકેટ કીપરના હાથે ઝીલાઈ ગયો હતો. 53 રને ઉદારા સુથારનો શિકાર બન્યો હતો, જ્યારે 59 રનના જુમલે કામિન્દો મેન્ડિસ એક સ્પેક્ટ્યુલર કેચનો શિકાર બન્યો. હવામાં ઉછળીને શુભમન ગિલે જે કેચ કર્યો તે અદ્ભુત હતો. ત્યારબાદ થોડો પ્રતિકાર જોવા મળ્યો. ડિકવેલા અને દિનુશાએ શાનદાર પ્રતિકાર કરતા ભાગીદારીમાં 146 રન ઉમેર્યા હતા અને શ્રીલંકાને સન્માનજનક ટોટલ પર પહોંચાડ્યું હતું. તો ભારત શ્રીલંકાની પ્રથમ ટેસ્ટ મેચની વાત કરીએ. અશોકજી, ભારત શ્રીલંકાની પ્રથમ ટેસ્ટ મેચનું મહત્વ ભારત અને શ્રીલંકા માટે કેટલું કહી શકાય? આપણે આની આગળના કાર્યક્રમોમાં પણ આ વસ્તુની ચર્ચા કરી છે, પણ ખાસ એટલા માટે અત્યારે ચર્ચા કરવાનું મન થાય છે. હમણાં જ ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચ રમાઈ રહી છે. એમાં બાંગ્લાદેશે આ વખતે ઓસ્ટ્રેલિયાને હાર આપી છે, અને એ પણ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર. ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે બાંગ્લાદેશ માટે કે એમણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હોય. હવે શું છે કે ચોથા ક્રમે એ છે, 5મા ક્રમે આપણે છીએ, 6ઠ્ઠા ક્રમે શ્રીલંકા છે. આ ત્રણેય ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેન્કિંગમાં બહુ નજીક છે. હજુ ટોપ 2માં તો જવાની વાત જ નથી. પણ એ જે હવે આપણી આગળ જે આપણે અત્યારે શું કેલ્ક્યુલેશન આપણે એવું લઈને ચાલ્યા હતા કે ભાઈ આ બંને મેચો આપણે જીતવાની છે, ત્યાર પછી જે મેચો છે 5 મેચો એમાંથી 4 જીતવાની છે, એ રીતના ચાલતા હતા. હવે સડનલી બાંગ્લાદેશે પોતાની સ્થિતિ મજબૂત બનાવી દીધી. જો બાંગ્લાદેશ ત્યાં રહ્યું હોત, એટલે મીન્સ કે જીત્યું ના હોત તો એને આંબી શકાત. હવે જીતી ગયું એટલે આપણા કરતાં જે આગળના સ્થાને મજબૂત સ્થિતિમાં આવી ગયું. એટલે હવે ભારત ઉપર દબાણ વધ્યું, કારણ કે નીચે આપણી પછી શ્રીલંકા છે. એટલે જો શ્રીલંકા જીતી જાય તો શ્રીલંકા આગળ થઈ જાય. ભારતને જીતવું પડે એવી મેચ છે. તો અહીં આગળ કારણ કે બાંગ્લાદેશ વધારે મજબૂત થયું, ભારતને ઉપર જવાની જે તકો હતી અથવા તો જે રીતના આપણે ધારીને બેઠા હતા, એ રાહ થોડોક મુશ્કેલ થયો. એટલે હવે તો કમ્પલસરી એવું બની ગયું કે ના, તમારે આ મેચ તો જીતવી જ પડે. ભાઈ આના પછીની મેચ પણ જીતવી પડે. જીતવી એટલા માટે પડે કારણ કે શ્રીલંકા એક એવી ટીમ છે કે જેને આપણે હરાવી શકીએ. બીજી વસ્તુ એ છે કે ત્યાંની ને આપણી પીચો લગભગ સરખી છે, એટલે એવા કોઈ બેઝિક ડિફરન્સ નથી. તમે ઓસ્ટ્રેલિયા જાઓ તો ઉછાળ લેતી પીચ હોય, કે ઇંગ્લેન્ડમાં જાઓ તો સ્વિંગ થતા હોય બોલ, સાઉથ આફ્રિકામાં જાઓ તો બાઉન્સ થતા હોય. ઓલ ધોઝ થિંગ્સ ડઝન્ટ હેપન હિયર. અહીંયા તમારા જેવી પીચ હોય એટલે તમે રમવા માટે કોઈ તમને વાંધો આવે નહીં. એટલે અહીંયા આગળ ભારત માટે એટલે અગત્યનું છે કારણ કે બાંગ્લાદેશ વધારે મજબૂત થયું છે. શ્રીલંકાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો શ્રીલંકાના માટે બી બહુ સારામાં સારું એ છે કે જો ભારતને હરાવે છે આ બંને મેચોમાં, શક્ય નથી પણ આપણે ધારો કે જો અને તોની
તો એમને પણ આગળ જવાની તક છે. એટલે અહીંયા ભારત માટે તો આ મેચ બહુ મહત્ત્વની છે જ. આગામી મેચ પણ મહત્ત્વની છે અને એ જ પ્રમાણે શ્રીલંકા માટે. શ્રીલંકા હજુ ત્યાં સુધી પહોંચ્યું નથી ક્યારેય. જ્યારે ભારત એક પ્રતિષ્ઠિત ક્રિકેટનો એનો જે દબદબો છે એક પ્રતિષ્ઠિત ટીમનો છે, નંબર 1 રહી ચૂકેલી આ ટીમ છે. એટલે એ પરિસ્થિતિમાં 2 વાર ફાઇનલ પણ રમી ચૂક્યા છે આપણે. એટલે ભારતે 3જી વાર ફાઇનલ રમવા માટે ટોપ 2માં આવવું પડે, એ માટે આને પ્રયત્ન કરવાનો. શ્રીલંકા પાસે એવું દબાણ નથી કે ભાઈ પહેલાં રમી ચૂક્યા છે અને આપણે રમવાનું છે. તો આઈ થિંક ઇન્ડિયા માટે વધારે મહત્ત્વનું છે, શ્રીલંકા માટે પણ ઇક્વલી મહત્ત્વનું છે. ખાસ કરીને જે બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયાની વાત કરીએ કે તો બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયાની મેચમાં એના કેપ્ટનને પૂછવામાં આવ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તમે જવા માટે શું વિચારો છો? ઇટ વોઝ વેરી ગુડ. એણે બહુ શાંતિથી કીધું કે ભાઈ અમે મેચ ટુ મેચ વિચારીએ છીએ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાનું અમે વિચાર્યું નથી. દે આર વેરી વેરી ક્લિયર. પણ તે છતાંય આપણા કરતાં એક કદમ આગળ છે અને હજુ બીજી મેચ એમને ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે, આપણે પણ રમવાની છે. તો એ પરિસ્થિતિમાં ભારતની સ્થિતિ થોડીક ડાયસી થઈ જાય જ્યારે આપણી ઉપર જ્યાં જવાનું છે ત્યાં આગળનો જે પેલો 2-3 પોઈન્ટ 5 પોઈન્ટનો ડિફરન્સ હોય તમે એને એચીવ કરી દો, પણ એ 25નો થઈ જાય તો તકલીફ પડે. તો એ સ્થિતિ છે. એટલા માટે ભારત માટે તો આ મેચ આ વખતે વધારે અગત્યની બની ગઈ જેમ કહી શકાય. જી અશુજી, વરસાદનું વિઘ્ન નડ્યું અને પ્રથમ દિવસે 1.5 કલાક અને બીજા દિવસે લગભગ 4.5 કલાક મેચ રોકાઈ. ભારતે આ મેચ કોઈ પણ ભોગે જીતવાની છે, ત્યારે તેની પરિણામ પર કેવી અસર પડી શકે છે? આ બહુ વ્યાજબી સવાલ છે. કારણ કે જો ભૂલે છું કે વરસાદ પડે છે તો અથવા તો વરસાદને કારણે જો મેચમાં કંઈ પરિણામમાં ફેરફાર થાય છે તો ઇટ વિલ બી એ ગ્રેટ સેટબેક ફોર ઇન્ડિયા. કારણ કે ઇન્ડિયાને આ મેચ જીતવાની છે. હવે જીતવા માટેનો પ્રયત્ન જે કરવાનો એ પણ સારો થયો. ફર્સ્ટ ઇનિંગની ટોસ જીતીને બેટિંગ કરી, સ્કોર પણ સારો બન્યો છે. શ્રીલંકાની વાત કરો તો શ્રીલંકાને આપણે 284માં ઓલ આઉટ પણ કરી દીધું છે. સો અત્યારે જોવા જાવ તો 178 રન આપણી પાસે છે. એટલે બીજા કેટલા રન્સ ઉમેરી શકે છે ઇન્ડિયા અને એમને બેટિંગ આપી શકે છે એ જોવાનું. અહીંયા આગળ તમારી હિંમત કેટલી છે એ જોવાનું રહેશે કે ભાઈ તમે કેટલું રિસ્ક લેવા માગો છો. હવે નહીંતર શું થશે, મેચ ડ્રો થાય તો ભારતને નુકસાન જાય. એટલે પરિણામ લાવવા માટે ભારતે એગ્રેસિવ બનવું પડશે. ઇન્ડિયા વિલ હેવ ટુ એન્શ્યોર કે ભાઈ કોઈ પણ હિસાબે શ્રીલંકાને છેલ્લા દિવસે બેટિંગમાં ઉતારે અને એમને ઓલ આઉટ કરે. બીજો પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે ભાઈ ભારત પાસેના સ્પિનર ગઈકાલે જે માનવ સુતારે બોલિંગ કરી છે, ધ વે હી વોઝ ટર્નિંગ ધ બોલ, મને બિશનસિંહ બેદીની યાદ આવી ગઈ. એટલું પરફેક્શન સાથે બોલ ટર્ન થયો ને જે રીતે એણે વિકેટ લીધી, એમેઝિંગ. 4 વિકેટ એણે લીધી છે, 2 વિકેટ જાડેજા લીધી છે. એટલે એનો અર્થ એ થયો કે વિકેટ સ્પિન થાય છે એટલે એની ઉપર વિકેટો મેળવવાની શક્યતા વધી જાય છે. હવે ધારો કે ભારત એક XYZ ટોટલ કાલે વરસાદ ન પડે અને જો આની અંદર બીજા સ્કોર ઉમેરીને ફાસ્ટ રમીને સ્કોર સારો કરીને લગભગ 350ની ઉપરનો સ્કોર થાય અને એમને બેટિંગ આપે તો આપણે 5મા દિવસે એને સારી રીતે એ કરી શકીએ ખરા. એટલે અત્યારની પરિસ્થિતિમાં ભારત મજબૂત સ્થિતિમાં છે, લીડ પણ સારો છે. અહીંયા કેટલી સારી બેટિંગ થાય છે એ જોવાનું રહેશે અને પછી કેટલું ટાર્ગેટ આપણે એમને આપી શકીએ છીએ. એટલે આ પ્રમાણે જોવા જાવ તો ભારત માટે જેમ મેં કહ્યું એ પ્રમાણે કે વરસાદમાં ના ધોવાય એ માટેના પહેલી વસ્તુ તો એ પ્રે કરવાની. બીજું કે એ પ્રે કરવાની છે વોટ એવર ટાઈમ યુ આર ગેટિંગ. સપોઝ કે ગઈકાલે તો એવું થયું કે 3.5 કલાક કે એવું 3 કલાક જેટલો ધોવાઈ ગયો. તો એ વખતે શું થાય, ધારો કે એટલો બધો સમય ગયો તો ભારત પાસે ઓપ્શન શું? તો એટલા માટે ભારતે જે કોઈ ટાઈમ બેટિંગ કરવા આવશે ધારો કે તો તે વિલ ટુ પ્લે ફાસ્ટ, એક મોટો સ્કોર મૂકીને પછી એમને બેટિંગ આપવી પડશે. તો આ પરિસ્થિતિમાં એક ક્રુશિયલ વરસાદનું વિઘ્ન છે. હવે જો વરસાદ આવે છે કાલે ને પરમ દાડે દેન એ ભારત માટે ઘાતક પુરવાર થાય. કારણ કે ભારત માટે 178 રનનું ટાર્ગેટ આપણે એમને આપી ના શકીએ. એટલે સ્વાભાવિક છે કે ભારત બેટિંગ કરશે. બેટિંગ કરીને કેટલું ટાર્ગેટ આપે છે, અથવા તો કાલે 2 કલાક વરસાદ પડ્યો તો શું,
તો આ બધી તો ને જોની અંદર આખી આ મેટર જતી રહેશે. એટલે બહુ શ્રેષ્ઠ વાત એ છે કે ફાસ્ટ રમીને વરસાદ ના પડે એટલા, અને કાલે વરસાદ પડવાનો છે એવું માનીને જ આપણે ક્રિકેટ રમવાનું છે. ઘણીવાર આપણે એવું કરીએ કે નહીં કાલે બરાબર મોર્નિંગમાં સારી બેટિંગ થઈ જશે, એવું મળવાનું નથી. પોસિબલ છે, ના મળે. વોટ એવર ટાઈમ યુ આર ગેટિંગ, યુ હેવ ટુ પુટ યોર બેસ્ટ એન્ડ એન્શ્યોર કે ભાઈ તમે એક સારું ટોટલ મૂકો, અને જેથી કરીને શ્રીલંકા ઉપર પૂરતું દબાણ લાવી શકાય. જી બિલકુલ. અને બીજી તરફ જોવા જઈએ તો દેવદત્ત પડીક્કલની સદી ભારત માટે કેટલી મહત્વની? કોહલી, રોહિત, રહાનેના ગયા પછી એમ કહેવાય કે પડીક્કલ મિડલ ઓર્ડરમાં વધુ યોગ્ય બેટર લાગે છે. પડીક્કલને તક મળતી નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ. અને ટેસ્ટ મેચ એક અલગ ટેમ્પરામેન્ટની ગેમ છે, ધૈર્યની ગેમ છે, વિચારવાની રમત છે, ઉતાવળ કરવાની નથી એવી રમત છે. T20માં પડીક્કલને સફળતા મળવી જોઈતી હતી એટલી મળી નથી. નાઉ ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ફોર હિમ ટુ એન્શ્યોર કે એ સારામાં સારું રમે, અને સારામાં સારું રમવાની સાથે એ અને ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખે. અહીંયા સૌથી મહત્ત્વની વાત છે કે ભારતીય ક્રિકેટ ટીમની અંદર સ્થાન મેળવવું એક બહુ મુશ્કેલ વસ્તુ છે, અને એ સ્થાન મળે ત્યારે તમારે એન્શ્યોર કરવું પડે કે તમે પરફોર્મ કરો. હવે શું છે, ભારત શું શોધી રહ્યું હતું કે ભાઈ ઓપનિંગમાં ગિલ આવતો તો એને બદલે ઓપનિંગ યશસ્વી જયસ્વાલ ને રાહુલનું થઈ ગયું. ચાલો, ત્રીજા ક્રમે હવે ચોથા ક્રમે શુભમન ગિલ આવતો થઈ ગયો, એટલે એક વિરાટ કોહલીની જગ્યા. હવે 3 નંબર ઉપર કોણ? ચેતેશ્વર પૂજારા પહેલાં હતા, અજિંક્ય રહાણે હતા, એ બધા એ જગ્યામાં બેટિંગ કરતા હતા. એ વખતે અહીંયા આગળ આ એક સેન્ચુરી મારવાથી એ એસ્ટાબ્લિશ થયું કે એની પાસે, આ ખેલાડી પાસે 165 સમ ઓડ રન્સ હી હેઝ સ્કોર્ડ, 167. એની પાસે ટેમ્પરામેન્ટ છે, વિકેટ ઉપર લાંબુ ટકી શકે છે, સારું રમી શકે છે, અને બીજું કે હી હેઝ ગોટ અ વેરાયટી ઓફ શોટ્સ. અત્યાર સુધી શું થાય છે કે T20 ક્રિકેટમાંથી આયાત થયેલા ખેલાડીઓ એ ટેસ્ટ મેચમાં ફાસ્ટ રમવા જાય છે, વિકેટો ગુમાવી દે છે. પડીક્કલ એક થોડોક અલગ બેટ્સમેન મને લાગે છે, અને આઈ ફાઇન્ડ હિમ મોર ઓફ એ ટેકનિકલ મેન. ધારો કે વી શેપમાં રમવું હોય કે ટાઈમિંગ સાથેના શોટ્સ મારવા હોય તો આઈ થિંક હી ઇઝ એબલ ટુ ડૂ દેટ. પણ એનો એક પ્રોબ્લેમ એ છે કે હી ટેક્સ ટાઈમ. તો T20માં તો ટેક્સ ટાઈમ ના ચાલે, પણ અહીં આગળ ટેક્સ ટાઈમ ચાલે, અને એટલા માટે હું જોઈ રહ્યો છું કે પડીક્કલ કેન બી ધ બેસ્ટ ઓપ્શન એટ નંબર 3 ઓર નંબર 4, વોટ એવર સુટેબલ ટુ શુભમન ગિલ. અને એ કરવાથી શું થશે કે તમારી પાસે શુભમન ગિલ ત્રીજા ચોથા ક્રમમાં આવી ગયો, એટલે વિરાટ કોહલીની જગ્યા તમારી પાસે ઉપર પડીક્કલ આવી ગયો, રોહિત શર્માની જગ્યાએ આવી ગયો, અથવા પૂજારાની જગ્યાએ આવી ગયો. તો તમારું જે મિડલ ઓર્ડર છે, પહેલાં શરૂઆતના 2 બેટ્સમેનો, પછીના જે બેટર્સ છે, એ 5 બેટર્સ સુધી મજબૂત થઈ જાય. અને તો એક જે આપણે શોધી રહ્યા છે કોમ્બિનેશન, કારણ કે હજુ તો સ્ટીલ વી આર સર્ચિંગ, આપણને હજુ કોમ્બિનેશન મળ્યું નથી કે ભાઈ વિરાટનું રિપ્લેસમેન્ટ મળી ગયું, કે રાણેનું રિપ્લેસમેન્ટ મળી ગયું, કે અજિંક્ય પેલા પૂજારાનું રિપ્લેસમેન્ટ મળી ગયું. નો, ઇટ્સ નોટ સો. તો અત્યારે પડીક્કલ મને એટલા માટે એના માટે બહુ ફિટ લાગે છે, બિકોઝ હી ઇઝ નોટ, એના સ્વભાવ પ્રમાણે એ T20ના એગ્રેશનમાં રમવા કરતાં ટેસ્ટ મેચના જેને કહેવાય ને કે ધૈર્યથી રમવામાં વધારે રુચિ રાખે છે, એવી એની બેટિંગ મને જોવા મળી. એટલે આ એક બહુ સારો મૂવ કહેવાય, અને એક સારી પરિસ્થિતિ છે કે ચલો આપણને એક સારો બેટ્સમેન મળી ગયો. કારણ કે ભારતમાંથી ઘણા બધા બેટ્સમેનો ગયા, છેલ્લે રાણે રિટાયર થયા, વિરાટ કોહલી હતા, રોહિત શર્મા હતા, ચેતેશ્વર પૂજારા હતા. આ બધા ગયા પછી એક શૂન્યાવકાશ જેવું થયું હતું કે ભાઈ આપણી પાસે એવી મજબૂત ટેસ્ટ ટીમ નથી. પણ જો પડીક્કલ જોડાય છે, શુભમન ગિલ સારું રમે છે, યશસ્વી જયસ્વાલ સારું રમે છે, પંત સારું રમે છે, રાહુલ સારું રમે છે, ઇફ ઓલ પીપલ ઇફ દે પ્લે વેલ, તો ફરી એકવાર ટેસ્ટની આપણી મજબૂત ટીમ બનાવી શકીએ એવી શક્યતાઓ વધી જાય. જી બિલકુલ. અને ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતનો સ્કોર 462 રન બન્યો. વધુ બનવો જોઈતો તેમ લાગે છે. શું ભારતના સ્કોરને શ્રીલંકા પડકાર આપી શકે છે? તમે 2 વસ્તુ કીધી કે ભાઈ પડકાર આપી શકશે કે કેમ. એ પડકાર આપવાનું અને નહીં આપવાનું આ બંને વરસાદ ઉપર નિર્ભર છે. પહેલી વાત, આ ભારતે પ્રથમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી, બેસ્ટ થિંગ દે હેવ ડન. કારણ કે ટેસ્ટ મેચમાં એ રીતે જ હોય કે પહેલી ઇનિંગમાં સારો સ્કોર બનાવી દો,
એક પ્રેશર બનાવો સામેની ટીમ પર અને ત્યાર પછી એમને 2 દાવ આપી બંને બેટિંગ કરાવીને તમે મેચ જીતો. પરિસ્થિતિ અહીં થોડી અલગ છે. 462નો સ્કોર 284 રન શ્રીલંકાએ બનાવી લીધા છે. પહેલી વાત. હવે આ 178 રનનું તો ટાર્ગેટ આપવાનો કોઈ સવાલ નથી. એટલે એને જે ટાર્ગેટ આપવું પડે આપણે 300 સવા 300ની આસપાસનું ટાર્ગેટ આપવું પડે. એ ટાર્ગેટ આપી શકાય એમ છે. અત્યારે 2 દિવસ ક્લિયર કટ જો મેચ ચાલે છે તો આપણે એ કરી શકીએ એમ છીએ. એટલે અહીં આગળ જે પરિસ્થિતિ છે તમે કીધું ઓવરકમ કરાશે કે નહીં અથવા શ્રીલંકા પડકાર આપી શકશે કે નહીં. શ્રીલંકા ત્યારે જ પડકાર આપે જો તમે એવો સ્કોર આપો કે જે સ્કોર થઈ શકે હોય. આપણે એ ના ભૂલી શકાય કે એ લોકો એમના મેદાન ઉપર રમી રહ્યા છે. આપણા કરતાં વધારે પ્રભાવી રીતે રમી શકે એમ છે. આપણા કરતાં સારામાં સારું પ્રદર્શન એ લોકો કરી શકે એમ છે. એટલે એમ માનવાનું કારણ નથી કે ભાઈ આમનું એમને કોઈ પણ સ્કોર આપી દો ને તમે. બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાયા પછી આ જે ટીમો છે શ્રીલંકા છે બાંગ્લાદેશ છે બધી ટીમોની સામે જોવાનો જે નજરિયો છે લોકોનો બદલાઈ ગયો છે. કારણ કે જે રીતે એ લોકોએ બોલિંગ અને બેટિંગ કરી છે સિમિલર વે શ્રીલંકા પણ એવો દેખાવ કરી શકે છે. શ્રીલંકાની ટીમ એમ્બિશિયસ નથી. આપણે એમ્બિશિયસ છે. આપણને એમ છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ આપણે રમવી છે. આપણે ટોપ 2માં જવું છે. પ્રેશર છે. આપણા પ્રેશર ખેલાડીઓ ઉપર છે, કોચ ઉપર છે, મેનેજમેન્ટ ઉપર છે કે આપણે ટોપ 2માં આવવું છે અને એટલા માટે આપણે બોકડાઉન થઈને રમી રહ્યા છીએ. શ્રીલંકા બધા એવું કોઈ પ્રેશર નથી. દે આર નોટ બોધર્ડ. જીતાય તો ઠીક છે, ના જીતાય તો કંઈ નહીં. તો એ પરિસ્થિતિની અંદર અહીંયા એમના માટે પેલું ખુલ્લી છૂટ આપી દો ને રમો તમારે જેમ રમવું એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય. એટલે તમે જે ટોટલ એને આપો એ ટોટલ તમારે ધ્યાન રાખવું પડશે કે તમે કેટલું ટોટલ એમને આપો છો અને કેવી રીતે મેચ જીતી શકાય. વરસાદ ના પડે તો ભારતની જીતવાની તકો એ ખરેખર સારી છે. બટ ઇફ ઇટ ગોઝ ધ અધર વે રાઉન્ડ તો જો સમય ઓછો થશે તો શ્રીલંકા પાસે આ મેચને ડ્રોમાં લઈ જવાની તક ઊભી થઈ શકે છે. એક્સ્ટ્રીમ વિચારું છું કારણ કે સ્કોર જે 178 રનનો જે સ્કોર છે એટલો મોટો નથી. હવે તમે ઉમેરો ધારો કે રમો છો, ધારો કે 2 કલાક વરસાદ પડે અને 2 કલાક રમીને તમે એમને 350નું ટોટલ આપ્યું તો દે વિલ બી ક્વાઇટલી પ્લેઇંગ ઇટ. એક દિવસ કાઢવાનો છે તો એમાં 1-2 દિવસ વરસાદ પડી જાય તો પછી આખી મેચ તમારી એ થઈ જાય. પણ જો 2 દિવસ નથી પડતો વરસાદ તો ભારત પાસે આ ટેસ્ટ મેચ જીતવાની પૂરેપૂરી તકો મને દેખાઈ રહી છે. જી બિલકુલ. બીજી તરફ એમ વાત કરીએ કે માનવ સુથાર એક શાનદાર લાંબા ગાળાના સ્પિનર તરીકે ઉભરીને આવ્યો છે. તેની બોલિંગ, શાર્પ ટર્ન અને જે એક્યુરેસી એનામાં જોવા મળે છે. એક સારો બોલર બનાવે છે તેમ કહેવાય. તમે બહુ સરસ વાત કરી. ભારતે અત્યાર સુધી મેળવેલા વિજયની અંદર સ્પિનરોનું મહત્ત્વ છે. એરાપલ્લી પ્રસન્ના હતા, વેંકટ રાઘવન હતા, ભગવત ચંદ્રશેખર હતા, બિશનસિંહ બેદી હતા. આ 4 સ્પિનરના જોરે ભારતે દુનિયાની ભલભલી ટીમોને પાણી પીવડાવ્યું છે. વી હેવ બીન રૂલિંગ એટલે એમ નથી કહેતો બધી મેચો આપણે જીતતા, પણ આપણા સ્પિનરો એ દુનિયામાં ક્યાંય ના હોય એવા સ્પિનરો ભારતમાં હોય. ભારતમાં કોઈ ટીમ ઉતરે ને એટલે એને ડર લાગે કે અરે બાપરે અહીંયા ક્યાં રમવા આવ્યા આપણે. એ આપણો રૂઆબ હતો એક જમાનામાં. ત્યાર પછી એક સમય આવ્યો કે ફાસ્ટ બોલરો ડોમિનેટ કરવા લાગ્યા. ફાસ્ટ બોલર સારા આવી ગયા. ઉમેશ યાદવ છે, જસપ્રીત બુમરાહ છે, બીજા ખેલાડીઓ આવ્યા ફાસ્ટ બોલર તરીકે. ત્યારબાદ એક જોડી એવી આવી કે જે જોડીએ બહુ લાંબો સમય રાજ કર્યો અને એ છે અશ્વિન અને જાડેજા. અશ્વિન અને જાડેજા સ્પિનર તરીકે એકબીજાના પૂરક તરીકે, એકબીજાના પાર્ટનર તરીકે, એકબીજાના સમન્વય સાધીને કઈ રીતે બોલિંગ કરવી એના માટે આઈ થિંક દે વર ધ બેસ્ટ ઓફ ધ ટીમ. એ બંને ખેલાડીઓ ભેગા થઈને 18 વિકેટો લીધી છે, 18 બેટ્સમેનોને આઉટ કર્યા છે. દુનિયાના કોઈ પણ મેદાન ઉપર તમે જાઓ, બોલ ટર્ન થતો હોય કે ના થતો હોય, આ 2 બોલર્સ તમને વિકેટ અપાવે એવી એમની જે શાખ હતી. એ ટીમ એ પછી જ્યારે અશ્વિન રિટાયર થયા અથવા તો અશ્વિને બ્રેક લીધો અથવા એમને ટેસ્ટ ટીમમાં લેવામાં ના આવે ત્યારે એમ લાગ્યું કે હવે શું. રવિન્દ્ર જાડેજા એકમાત્ર સ્પિનર હતા.
કુલદીપ યાદવ અલગ પ્રકારના સ્પિનર છે. એટલે એમને એક માનવ સુથાર જેવો એક સારામાં સારો જેને કહેવાય સ્પિનર મળ્યો કે જે લાંબા ગાળાના સ્પિનર તરીકે કામ કરી શકે છે. અચ્છા, બીજો એનો પ્લસ પોઈન્ટ શું છે? કુલદીપ યાદવનો ખરાબ પોઈન્ટ શું છે? હી કાન્ટ બેટ. એ બોલર સારો, પણ સ્પિન ચાલ્યું તો ચાલ્યું, ના ચાલ્યું તો શું? એવું નહીં કે 25 રન એ બનાવી શકે. બટ માનવ સુથાર ઇઝ ધ મેન હુ હેઝ ગોટ એ ટેરિફિક બેટિંગ એબિલિટી. એ બોલિંગ સારી કરે છે, એવી જબરદસ્ત એની બેટિંગ પણ છે. એટલે અહીંયા આગળ એનું ટીમમાં રહ્યો. બીજું, એની આર્મ એક્શન તમે જુઓ, એ તમે બિશનસિંહ બેદીની જેમ પરફેક્ટ જેનું પિચિંગ છે એ થાય છે, અને એની બોલિંગની અંદર એક કંઈક એક્સપેક્ટર દેખાય છે કે ભાઈ યસ ધીસ બોય કેન, આ લાંબો સમય ચાલી શકે એમ છે. બીજું, રવિન્દ્ર જાડેજા ઇઝ ઓલરેડી ઓન ધી એજ ઓફ લગભગ ઉંમર થઈ એમ કહી શકાય. હવે આગળ કેટલી ટેસ્ટ મેચોની શ્રેણીઓ રમે છે કે શું છે એ જોવું રહ્યું. એ ધારો કે ના હોય તો એવો એક ખેલાડી ભારતને જોઈતો હતો જે ઓલરાઉન્ડ પરફોર્મન્સ કરે. પહેલાં અશ્વિન હતો, હી વોઝ એબલ ટુ ડુ બોથ. એ જ પ્રમાણે રવિન્દ્ર જાડેજા બંને વસ્તુ કરી શકતા હતા. હવે માનવ સુથાર અને રવિન્દ્ર જાડેજા એ પણ બંને એ પ્રમાણેની પરિસ્થિતિ કરી શકે છે. તો અહીંયા આગળ એક લાંબા ગાળાના સ્પિનર તરીકે જે સારી બેટિંગ પણ કરી શકે. પ્રસન્ના બેદીને વેંકટ રાઘવનના જમાનામાં એવું નહોતું કે ભાઈ બેટિંગ કરવી જરૂરી છે. ઘણીવાર એવું બનતું હતું કે બોલ બાઉન્ડ્રી તરફ જતો તો બોલ પહેલાં જાય, અથડાય અને પછી પાછો આવે, પછી ખેલાડી ઉચકીને બોલ આપે, એવી સ્થિતિ પણ હતી. અમુક ખેલાડીઓને તે વખતે સંતાડવા પડતા હતા, કારણ કે ઇવન જે રપલ્લી પ્રસન્નાની જ વાત કરો, એવો તો બલ્કી મેન, તો એમને તમારે એક એવી જગ્યાએ મૂકવા પડે કે જ્યાં ઓછા રન આપે અથવા તો રન એ ના થાય. તો એ પ્રકારની પરિસ્થિતિને બદલે હવે થિંગ્સ આર ચેન્જ. નાવ ઇન્ડિયા વોન્ટ્સ ફિટ ક્રિકેટર, ઇન્ડિયા વોન્ટ્સ ઓલરાઉન્ડર્સ, ઇન્ડિયા વોન્ટ સારી બોલિંગ પણ કરી શકે અને સારી બેટિંગ પણ કરી શકે. ધારો કે 25 રન કરવાના હોય અને ટીમને જીતવાનું હોય તો કુલદીપ યાદવ નહીં કરી શકે, માનવ સુથાર કરી શકશે. તો આઈ થિંક ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ફોર હિમ ટુ એન્ટર ઇન. અને હવે જો આ જ પ્રકારની બોલિંગ, જે રીતે એણે બોલિંગ કરી, જે રીતે એની આર્મ એક્શન, સ્મૂથ એક્શન છે એની, બહુ સારા ટર્ન થાય છે. આઈ થિંક હી વિલ, એની પાસે જે એની જે બોલિંગ કરવાની ક્ષમતા છે એ જોઈને એમ લાગે છે કે હા, ભારતને એક સારો સ્પિનર મળી ગયો એમ કહી શકાય. જી અશોકજી, ત્રીજા દિવસના અંતે ભારતે શ્રીલંકા પર પ્રભુત્વ મેળવી લીધું છે તેમ કહી શકાય. શું ભારત બાકી રહેલ 2 દિવસોમાં પરિણામ લાવી શકશે? આ એક બહુ સારો સવાલ છે, જે હમણાં થોડી વાર પહેલાં મેં વાત કરી એની સાથે જ એના સૂચન. હવે જ્યારે આ કાર્યક્રમ શરૂ થયો પહેલાંની જે સ્થિતિ હતી એવું હતું કે શું થશે, કારણ કે એટલું જબરદસ્ત પ્રતિકાર જોવા મળ્યો. શરૂઆતની 5 વિકેટો તો 50 રનમાં પડી ગઈ હતી શ્રીલંકાની, પણ ત્યાર પછી જે ડિકવેલા અને દિનુશા કરીને જે 2 ખેલાડીઓ છે 146 રનની પાર્ટનરશીપ મળી. અધરવાઇઝ વી આર ઇન વેરી કમ્ફર્ટેબલ પોઝિશન. આપણને એમ હતું કે આપણે બહુ ઝડપથી આ વરસાદ પડે છે છતાં બી વિલ બી બેક ઇન ધ મેચ. પણ એ જે 2-3 કલાક ગયા, દે હેવ પ્લેડ લાઈક અ વોલ, એ બહુ ત્યાર પછી જયસૂર્યા અને દિનુશા એમણે 40 રનની 39 રનની પાર્ટનરશીપ કરી. તો આઈ થિંક અહીંયા આગળ સૌથી મહત્ત્વનું એ છે કે ભાઈ આપણે જે જોઈતું હતું એ પ્રમાણે 50માં 5 હતી, પણ એનો મતલબ એમ નથી કે તમે 100 ઓલ આઉટ થઈ જાય. પણ એને બદલે એ લોકોએ 284 રન બનાવ્યા. સાઇઝેબલ ટોટલ, વેરી ગુડ ટોટલ. દે વર નોટ એક્સપેક્ટિંગ ધીસ. તો હવે પરિસ્થિતિ થોડીક અલગ થઈ ગઈ. પહેલાં તમારી પાસે ધારો કે 250 રનનો લીડ તમારી પાસે હોત, આ 146 રનના 100 રન ઓછા હોત, તો અહીંયા આગળ તમારી પાસે 278 રનનું તમારી પાસે પ્લસમાં હોત. તમે 100 રન કરીને આપી દો, તમે 378 રન કરો, તમે મેચ આરામથી જીતી જાત. પણ અહીંયા એવું થયું નથી. અહીંયા જે સ્કોર મૂક્યો છે અત્યારે જે અવેલેબલ છે 178, એમાં તો ઉમેરવું પડશે તમારે. ઉમેરવા માટે તમારે બેટિંગ કરવી પડશે. બેટિંગ કરીને ધારો કે તમારો ધબડકો ના થાય એ જોવું પડશે. આ તો ટેસ્ટ ક્રિકેટ છે, એનીથિંગ કેન હેપન. તો હું માનું છું કે 60 to 70%, 60% આઈ વિલ કીપ ઇટ કે ઇન્ડિયા ઇઝ વિનિંગ, ઇન્ડિયા કેન વિન. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન ઇઝ રેઇન. એ લોકો આપણે સ્કોર આપીએ ને એ લોકો ઝડપથી કરી જાય એવી શક્યતાઓ નથી જોતો હું.
વી હેવ ગોટ અ ટેરિફિક બોલિંગ લાઇનઅપ. પણ જો વરસાદ જ 3 કલાક પડી જાય, વી આર હેલ્પલેસ. તો અત્યારે ભારતના હાથમાં બાજી છે. ભારત બિલકુલ રાઇટ ઓન ધ ડ્રાઈવર સીટ છે. શ્રીલંકા ખરેખર ડિફેન્સિવમાં છે અત્યારે, અને ભારત પાસે આ મેચ જીતવાની તમામે તમામ શક્યતાઓ છે. ઇન્ટુ બ્રેકેટ વરસાદ ના પડે તો, વરસાદ પડે તો થોડોક પડે, 3-4 કલાક જો વરસાદ પડી જાય તો પછી એ પરિણામ પર અસર કરશે. પણ એક વસ્તુ છે, સારી બેટિંગ કરી ભારતે, બોલિંગ સારી થઈ, અને હવે આપણે જીતી શકીએ એ પરિસ્થિતિમાં આપણે પહોંચી ચૂક્યા છીએ. બિલકુલ અશોકજી, એટલે જો ને તોની પરિસ્થિતિ અહીંયા સર્જાય છે કે જો વરસાદ પડે છે તો કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, દરેકની આ મેચ ઉપર નજર રહેશે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ભારત અને શ્રીલંકા વચ્ચેની કાલે ટેસ્ટ હવે રોમાંચક બની છે, અને 2 દિવસમાં ભારત જે છે, ભારત કેટલું પરફોર્મન્સ કરી શકે છે. ભારતે મજબૂત સ્કોર તો બનાવ્યો છે, જ્યારે શ્રીલંકાએ પણ વાપસીના સંકેત આપ્યા છે. હવે મેચમાં આગળ શું થાય છે તેના પર સૌની નજર રહેલી છે. પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.